ઇન્ટરનેશનલ ટ્રેડ એનું યુનિટ 1 એનો 8મા નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેઇન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. આ યુનિટમાં 4 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એમાંનો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં રાખવાનો છે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું? પહેલા એને સમજી લો, પછી આ ટોપિક આપણે આગળ ડિટેલમાં જતા જઈશું. કે તમારી પાસે જે કોઈક રિસોર્સિસ છે એ રિસોર્સિસનો ઉપયોગ કરીને તમે ધારો કે કોઈ બે વિકલ્પો છે, બે ઓપ્શન્સ છે જે તમે પ્રોડ્યુસ કરી શકો છો, પણ બંને વસ્તુના પ્રોડક્શન માટે તમારે શું કરવું પડશે? રિસોર્સિસને ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે. જો તમે એક વસ્તુ બનાવવા પાછળ બધા રિસોર્સિસ લગાડી દીધા તો તમે બીજું નહીં બનાવી શકો, અને જો બીજું બનાવવા માટે બધા રિસોર્સિસ લગાડ્યા તો તમે પહેલું નહીં બનાવી શકો. કાં તો તમે બેના કોઈ કોમ્બિનેશન બનાવી શકો. ઇન શોર્ટ, અહીંયા આગળ બહુ ટૂંકમાં વાત કરું તો તમારે એક વસ્તુ બનાવવી હોય તો તમારે બીજી વસ્તુને શું કરવી પડશે? થોડી જતી કરવી પડશે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો મતલબ જ આ થાય છે કે એક વસ્તુને જો તમે હાંસલ કરશો તો જે સેકન્ડ બેસ્ટ ઓપ્શન છે એને તમારે શું કરવું પડશે? જતું કરવું પડશે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આ જ છે. અને આજે જે શીખવાના છે આપણે એ જ કોન્સેપ્ટને આગળ સમજીશું, અને એના બેઝિસ પર ઇન્ટરનેશનલ ટ્રેડ કેવી રીતના થઈ શકે છે એને આપણે એક્સપ્લેન કરીશું. તો એક્સપ્લેન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. The comparative cost theory of classical economists has universal validity, but the theory had certain defects. આપણે લાસ્ટ સેશનમાં આ કમ્પેરેટિવ કોસ્ટ એનાલિસિસ, કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ, આપણે આ ટોપિકનો વાત કરી હતી. એની અંદર કેટલીક ખામીઓ છે જેના કારણે આ નવી એક થિયરી અસ્તિત્વમાં આવેલી છે. એમાં શું ખામીઓ હતી? The classical theory assumes that goods are produced by labor alone. ઇવન આપણે એ ક્વેશ્ચનમાં પણ એને ક્રિટિસિઝમમાં વાત કરી હતી કે ફેક્ટર ઓફ પ્રોડક્શનની એમાં ધારણા શું કરી છે? ખાલી એક જ ફેક્ટર ઓફ પ્રોડક્શન, ધેટ ઇઝ લેબર. બટ ઇન રિયાલિટી ઇટ ઇઝ નોટ સો. બરાબર? વાસ્તવિકતામાં એવું હોતું નથી. એકચ્યુઅલી there are several factors which are used in the making of goods. આપણે ફેક્ટર ઓફ પ્રોડક્શનમાં જે 4 મુદ્દા ખબર છે, લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રેન્યોર, આમાં ધારણા કરી હતી ખાલી લેબરનો યુઝ કરવો, which is not real in real world. Secondly, the classical theory assumes that all labors are homogeneous. મતલબ બધા લેબર્સ કેવા છે? હોમોજીનિયસ. હોમોજીનિયસ મતલબ એક સરખા પ્રકારના. બધા લેબરની પ્રોડક્શન કરવાની, ઉત્પાદન કરવાની ક્ષમતા કેવી અહીંયા ધારણા કરવામાં આવી હતી? એક સરખી. શું એકચ્યુઅલમાં એવું હોય છે ખરું? બધા લેબર્સની ક્ષમતાઓ એક સરખી હોઈ શકે ખરી? ના. ઇન એકચ્યુઅલ પ્રેક્ટિસ લેબર ઇઝ ક્વાઇટ હેટ્રોજીનિયસ. લેબર કેવા હોય છે? અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. દેટ ઇઝ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. હેન્સ લેબર કોસ્ટ ઇઝ નોટ સુટેબલ મેઝર ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શન. બીજી વાત એમાં શું કરી હતી કે એમાં જે પ્રોડક્શન છે આપણે શેમાં કન્સિડર કરતા હતા? પ્રોડક્શન કોસ્ટ આપણે શેમાં કન્સિડર કરતા હતા? લેબર અવર્સના બેઝિસ પર. બટ ઇન રિયાલિટી શું આપણે લેબર અવર્સમાં આપણે એને કેલ્ક્યુલેટ કરી શકાય ખરું? આપણે એવું કહેવાય ખરું કે ભાઈ આપણે જે છે 5000 કલાકનું વસ્તુનું ઉત્પાદન કર્યું? ના, એવું ના કહેવાય. પણ એવું કહી શકાય, હા ભાઈ 5000 રૂપિયાની વસ્તુનું ઉત્પાદન એવું કર્યું, એવું કહી શકાય. 5000 લેબર અવર્સનું ઉત્પાદન કર્યું, આ બોલવું યોગ્ય નથી. ચલો હવે આગળ વાત કરીએ. ટુ રિમૂવ સચ ડિફેક્ટ્સ ઇકોનોમિસ્ટ હેબરલર યુઝડ ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એપ્રોચ. હેબરલર વોન્ટેડ ટુ ડિફેન્ડ ધ ક્લાસિકલ થિયરી. ક્લાસિકલ થિયરીને ડિફેન્ડ કરવા માટે એમને આ શું કર્યું છે? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એપ્રોચ, આ થિયરીને એમને અસ્તિત્વમાં લાયા. હી ડિફાઇન્ડ ધ કમ્પેરેટિવ એડવાન્ટેજ ઇન ટર્મ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એમને કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજને એક્સપ્લેન કરવા માટે એમને શેનો ઉપયોગ કર્યો છે? ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ અમાઉન્ટ ઓફ ધી અધર કોમોડિટી which has to be sacrificed in order to produce a particular commodity. આ લાઈન એક ઉદાહરણથી સમજો, પછી આ લાઈન તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. કોઈ એક વસ્તુ, આપણી કંપની છે, આપણે આપણી કંપનીમાં સાબુ બનાવી શકીએ છીએ કાં તો શેમ્પુ બનાવી શકીએ છીએ. જો સાબુ બનાવવાનું આપણે સિલેક્ટ કરીશું તો શેમ્પુ આપણે નહીં બનાવી શકીએ.
અને જો શેમ્પુ બનાવવાનું સિલેક્ટ કરીશું તો સાબુ નહીં બનાવી શકીએ. વી હેવ ડિસાઇડેડ ટુ પ્રોડ્યુસ સોપ્સ. સાબુ બનાવવાનું આપણે ડિસાઇડ કર્યું તો ઓબ્વિયસલી આપણે શેમ્પૂને શું કરવું પડશે? જતું કરવું પડશે, સેક્રિફાઈસ કરવું પડશે. બસ આ છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. અંદર શું લખ્યું છે હવે આ લાઈન વાંચો. ધ અમાઉન્ટ ઓફ અધર કોમોડિટી વિચ હેઝ ટુ બી સેક્રિફાઈસ. કેટલી અમાઉન્ટની કોમોડિટી આપણે સેક્રિફાઈસ કરવી પડશે શેના માટે? ટુ પ્રોડ્યુસ અનધર કોમોડિટી. બીજી કોઈ કોમોડિટીને બનાવવા માટે. ક્લિયર થઈ વાત બધાને? બસ આ જ છે શું? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એક ખેતર હોય, એ ખેતરમાં કાં તો આપણે વીટ પ્રોડ્યુસ કરી શકીએ, અથવા તો રાઈસ પ્રોડ્યુસ કરી શકીએ, અથવા વેજીટેબલ્સ પ્રોડ્યુસ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, વીટથી આપણે 2 લાખ કમાઈ શકીએ છીએ, રાઈસથી 1.5 lakhs કમાઈ શકીએ છીએ, વેજીટેબલ્સથી 1 lakh કમાઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વી ડિસાઇડેડ ટુ પ્રોડ્યુસ વીટ. આપણે ઘઉંનું ઉત્પાદન કરીશું, ઘઉંની પાક મેળવીશું. તો આપણે અહીંયા આગળ જે બીજા ઓપ્શન્સ હતા એને આપણે જતા કર્યા કે ના કર્યા? તો એ બધા જે જતા કર્યા ઓપ્શન એને શું કહેવાય? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ક્લિયર છે બધાને આ વાત? ઓકે. હવે આમાં કેટલીક આપણે ધારણાઓ કરીશું. There are only 2 countries, say India and Malaysia. There are only 2 commodities, say textile and rubber. Perfect competition in the factor market, and hence factor prices is equal to marginal productivity of the factor. ફેક્ટર માર્કેટની અંદર શું છે? પરફેક્ટ કોમ્પિટિશન છે અને એટલા માટે ફેક્ટર પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ શું બનશે? માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ ફેક્ટર. બીજું, પરફેક્ટ કોમ્પિટિશન ક્યાં છે? પ્રોડક્ટ માર્કેટમાં. એના કારણે પ્રાઇસ ઓફ કોમોડિટી ઇઝ ઇક્વલ ટુ શું બનશે? માર્જિનલ પ્રોડક્શન ઓફ એવરી કોમોડિટી. માર્જિનલ પ્રોડક્શન ઓફ એવરી કોમોડિટી એવું કરી દેજો. ઓલ ફેક્ટર્સ આર ફુલ્લી એમ્પ્લોયડ. જેટલા પણ ફેક્ટર પ્રોડક્શન છે આપણે એને સંપૂર્ણપણે એમ્પ્લોયડ કરેલા છે. And there is no unemployed factor. કોઈ unemployed factor છે નહીં. Given labor and capital, capital અને labor આપણને ચોક્કસ માત્રામાં આપેલા હશે. The supply of factor production is fixed. Factor of production નો જે સપ્લાય છે એ કેવો રાખવામાં આવેલો છે? ફિક્સ રાખવામાં આવ્યો છે. Level of technology is fixed. The factor proportion is constant. Given the technology, ટેકનોલોજી જે તે આપેલી છે એમાં કોઈ ટેકનોલોજીમાં ચેન્જીસ થઈ રહ્યા નથી. વેરિયસ ફેક્ટર ઓફ પ્રોડક્શન આર મોસ્ટ એફિશિયન્ટલી યુઝડ. જે અલગ અલગ આપણા ફેક્ટર ઓફ પ્રોડક્શન છે તે મોસ્ટ એફિશિયન્ટલી, બેસ્ટ ઓફ ધી બેસ્ટ રીતના આપણે એનો ઉપયોગ કરી રહ્યા છે. ટેસ્ટ પેટર્ન ઓફ ધ કમ્યુનિટી ડઝ નોટ ચેન્જ. મતલબ કસ્ટમર્સના ટેસ્ટ અને પ્રેફરન્સમાં કોઈ ચેન્જ નથી થઈ રહ્યા. દેર આર નો આર્ટિફિશિયલ બેરિયર્સ ટુ ઇન્ટરનેશનલ ટ્રેડ. મતલબ કોઈ ગવર્મેન્ટના ઇન્ટરનેશનલ ટ્રેડ કરવામાં કોઈ પ્રકારના બેરિયર્સ નથી. કૃત્રિમ રીતના જે આપણે કહીએ આર્ટિફિશિયલ, કોઈ બેરિયર્સ ક્રિએટ કરવામાં આવેલા નથી. એન્ડ ટ્રાન્સપોર્ટ કોસ્ટ આર નિગ્લેક્ટેડ એઝ ઇન ક્લાસિકલ થિયરી. જે રીતના આપણે ક્લાસિકલ થિયરીમાં ટ્રાન્સપોર્ટ કોસ્ટને નિગ્લેક્ટ કરવામાં આવે છે એ જ રીતના અહીંયા પણ આપણે ટ્રાન્સપોર્ટ કોસ્ટને શું કર્યું છે? નિગ્લેક્ટ કરેલી છે. તો આ બધી ધારણાઓ છે. હવે આ ધારણાના બેઝિસ પર હવે આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થિયરીના બેઝિસ પર આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કેવી રીતના થઈ શકે? લેટ્સ સી ધેટ. હવે અહીં ઘડી સૌથી પહેલા આપણને આપ્યો સમજાવવામાં આવેલું છે પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. પ્રોડક્શન પોસિબિલિટી કર્વનો મતલબ શું થાય? આપણી પાસે જેટલા ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એ બધા ફેક્ટર ઓફ પ્રોડક્શનને ફુલ્લી યુટિલાઇઝ કરવામાં આવે તો આપણે કેટલી મેક્સિમમ ઉત્પાદન કરી શકીએ છીએ? ધેટ ઇઝ કોલ્ડ પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. ક્લિયર છે પહેલા તો આટલી વાત? ઓકે, ચલો હું તમને આ થિયરી સમજાવું એ પહેલા બધાનું ધ્યાન છે ને આ ડાયાગ્રામ પર આપો. જો આ સમજાશે તો ઇઝીલી ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે આપણી પાસે જેટલા ફેક્ટર પ્રોડક્શન છે બધા જ ફક્ત રબર બનાવવાના કામમાં લગાડીશું તો આપણે આ લેવલ સુધીનું આપણે રબરનું મેન્યુફેક્ચરિંગ કરી શકીશું. બરાબર? અથવા તો જો આપણે બધા ફેક્ટર પ્રોડક્શનનો ઉપયોગ ફક્ત ટેક્સટાઇલ બનાવવા માટે ઉપયોગ કરીશું તો આપણે આટલા લેવલ સુધીનું ટેક્સટાઇલ બનાવી શકીશું. તો આ બે શું થઈ ગયા? આપણા 2 પોઈન્ટ્સ મળી ગયા. હવે આ 2 પોઈન્ટ્સને જોડતો એક સ્મૂધ કરો અહીંયા દોર દઈએ એટલે આ જે મળશે આને શું કહીશું આપણે? પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. અંદર શું છે બીજું બધું છોડ દો, હમણાં એ બધું પછી આપણે વાત કરીશું. અત્યારે ખાલી શું સમજાઈ રહ્યો છું? પ્રોડક્શન પોસિબિલિટી કર્વ કેવી રીતના મળે? જેટલા ફેક્ટર પ્રોડક્શન છે એનો ઉપયોગ કોઈ એક વસ્તુ બનાવવા માટે કરીશું એ મેક્સિમમ કેટલા બનાવી શકીશું?
અથવા તો એ નહીં બનાવીએ તો બીજી વસ્તુ મેક્સિમમ કેટલી બનાવી શકીશું? એ બેના ડોટ બનાવી દો, એ બેને પોઈન્ટ્સ આપી દો ને એ બે પોઈન્ટને જોડતો એક સ્મૂધ કર્વ દોર દો, એટલે જે મળશે એને શું કહીશું આપણે? પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. ધેટ્સ ઇટ. ક્લિયર થઈ વાત બધાને? આમાં કોઈ કન્ફ્યુઝન? ઓકે, હવે આની થિયરી સમજો. પ્રોડક્શન પોસિબિલિટી કર્વ represents the supply side of international trade equilibrium. ઇન્ટરનેશનલ ટ્રેડ ઇક્વિલિબ્રિયમનું આ સપ્લાય સાઇડ રિપ્રેઝેન્ટ કરે છે. આ એમસીક્યુમાં કામ લાગી શકે એવી લાઈન છે, અંડરલાઈન કરી રાખો. સપ્લાય સાઇડ પ્રોડક્શન પોસિબિલિટી કર્વ શું દર્શાવે છે? સપ્લાય સાઇડ. It shows various alternative combinations of two commodities that a country can produce more or most efficiently by fully utilizing its factor production with the available technology. કે ભાઈ કોઈ કન્ટ્રી પોતાના સંપૂર્ણ ફેક્ટર પ્રોડક્શનનો ઉપયોગ કરીને કેટલી હદ સુધીનું એ શું કરી શકે? સંપૂર્ણ ફેક્ટર પ્રોડક્શનનો ઉપયોગ કરીને, જે તે આપેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ મેક્સિમમ કેટલું પ્રોડક્શન કરી શકે, એ જે દર્શાવતો કર્વ છે. ઇવન એ જે પ્રોડક્શન પોસિબિલિટી કર્વ પર જે અલગ અલગ કોમ્બિનેશન્સમાં એ વસ્તુ બનાવી શકે છે એ દર્શાવતો જે કર્વ છે, ધેટ ઇઝ કોલ્ડ પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. અહીં મેં ખાલી તમને બે પોઈન્ટ્સની વાત કરી. આમાં તમે આ પણ એક ટોપિક લઈ શકો છો કે કદાચ હું બે વસ્તુના અલગ અલગ કોમ્બિનેશન્સ જે બનાવી શકું, તો કયા અલગ અલગ કોમ્બિનેશન્સ બનાવી શકું? એ કોમ્બિનેશન્સને જોડતો કર્વ પણ બનાવી દઉં. ધેટ ઓલ્સો પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. ચલો આ ફરી પાછા આના પર આવી જાઓ, હું તમને સમજાવું. એવું સમજો કે આપણે આ જે છે ને 1 2 3 4 1 2 3 4 આ રીતના અહીંયા આપણને આપ્યું છે. હું એક કામ કરું જસ્ટ સમજવા માટે, જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. આને છે ને અહીંયા હું લઈ લઈએ આપણે 100, 200, 300, 400. લાઇકવાઇઝ અહીંયા આગળ પણ 100, 200, 300 ને 400 આટલું થયું. અને આ જે લેવલ છે ને આના ઉપર બંને જગ્યા પર અહીંયા આપી દઈએ 500 અને અહીંયા આપી દઈએ આપણે 500. બરાબર? હવે ખાલી સમજો આ મુદ્દાને. જો આપણે સંપૂર્ણ ફેક્ટર પ્રોડક્શન રબર બનાવવા માટે યુઝ કરીશું તો આપણે 500 રબર બનાવી શકીશું. અને જો ટેક્સટાઇલ બનાવવા માટે યુઝ કરીશું તો 500 ટેક્સટાઇલ બનાવી શકીશું. આ લેવલ પર શું ઘટના બનશે? આ લેવલ પર તો કે આપણે 400 રબર બનાવી શકીશું અને 100 ટેક્સટાઇલ બનાવી શકાશે. આ લેવલ પર 300 રબર અને 200 ટેક્સટાઇલ. આ લેવલ પર 200 રબર અને 300 ટેક્સટાઇલ. આ લેવલ પર 100 રબર અને 400 ટેક્સટાઇલ. ખબર પડી? તો આ બધા અલગ અલગ કોમ્બિનેશન્સ થઈ ગયા. આ કોમ્બિનેશનને જોડતો કર્વ દોરશો, ધેટ ઓલ્સો પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. લાઈન ખબર પડી બધાને શું કહેવા માંગે તે? પરફેક્ટ. ચલો હવે પાછા એના ઉપર આવી જાઓ. It is based on the concept of opportunity cost. The slope of production possibility curve measures the amount of commodity that a country must give up in order to get an additional unit of second commodity. So, અહીંયા ઘડી ધ્યાનથી સમજો. આ પોઈન્ટ પર શું થયું? આ પોઈન્ટ પર શું ઘટના બની? બોલો. તો કે આપણે 100 યુનિટ ટેક્સટાઇલના બનાવવા હતા તો રબરના 100 યુનિટ અહીંયાથી જતા કર્યા કે ના કર્યા? આપણે રબર 500 બનાવી શકતા હતા. આપણે રબર કેટલા બનાવ્યા? 400. અને 100 યુનિટ શેના બનાવ્યા? ટેક્સટાઇલના. આ કયા પોઈન્ટની વાત છે? આવ્યા આ જે R1 અને અહીંયા T1, આ જે પોઈન્ટ, આ જે જગ્યા પર અહીંયા ઇન્ટરસેક્ટ મતલબ ભેગું થઈ રહ્યું તે પોઈન્ટ. બરાબર? આ લેવલ પર શું કરવું પડ્યું આપણે? તો કે 200 યુનિટ રબરના જતા કરવા પડ્યા કે જેથી કરીને આપણે 200 યુનિટ શેના બનાવી શકીએ? ટેક્સટાઇલના. બસ આ તો છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. કે એક વસ્તુનું જો તમારે ઉત્પાદન કરવું હશે તો કોઈ બીજી કોમોડિટીને તમારે શું કરવી પડશે? જતી કરવી પડશે. પડી ખબર કે ના પડી? ઓકે, આગળ વધીએ. It is called marginal rate of transformation between two goods. અને શું કન્સિડર કરવામાં આવે છે? આ લાઈન અંડરલાઈન કરી દો અને યાદ રાખજો. અને શું બોલવામાં આવે છે? માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન બિટવીન ટુ ગુડ્સ. The slope of PPC depends upon the cost condition.
અચ્છા, આનો સ્લોપ કેવો રહેશે? કોના પર ડિપેન્ડ કરે છે? એની કોસ્ટ કન્ડિશન પર. જો આ કોસ્ટ કન્ડિશન કેવી છે? કોન્સ્ટન્ટ છે. કેવી કોસ્ટ કન્ડિશન છે ગાઈઝ? કોન્સ્ટન્ટ છે. હવે અહીંયા આગળ સ્પષ્ટપણે લખ્યું છે આ કેવી છે? ડિક્રીઝિંગ છે. અહીંયા કેવી લખ્યું છે? ઇન્ક્રીઝિંગ છે. સાહેબ આનો મતલબ શું થાય? હું જે બોલું છું એને ધ્યાનથી સમજજો, તો નહીતર આમાં છે ને કન્ફ્યુઝન જ થયા કરશે કે આને આ કોન્સ્ટન્ટ કેવી રીતના, ઇન્ક્રીઝિંગ કેવી રીતના, ડિક્રીઝિંગ આ ખબર નહીં પડી શકે. બધાનું ધ્યાન 2 મિનિટ આમ બાજુ. કેવી રીતના આને સમજશો? નીચે દેખાય તમને બધાને? આ ટેક્સટાઇલ કેવું છે? ટેક્સટાઇલમાં બધાની ગેપ કેવી છે? સેમ છે. અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો. અહીંયા ટેક્સટાઇલમાં એક્સ એક્સિસ પર ગેપ કેવી છે? કોન્સ્ટન્ટ છે, સેમ છે. પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો વાય એક્સિસ પર જે રબર જે છે એમાં કેવી પરિસ્થિતિ છે? ઓછી થતી જાય છે. જો પહેલા અહીંયા આગળ ગેપ કેવી હતી? વધારે હતી, પછી ઓછી થઈ, પછી ઓછી થઈ અને છેલ્લા હાવ ઓછી થઈ ગઈ. અને અહીંયા આગળ એનાથી અલગ પરિસ્થિતિ છે. પહેલા ઓછી છે ગેપ, પછી થોડીક વધી અને છેલ્લા વધારે વધી. તો આ શું થયું? ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. અહીંયા આગળ શું પરિસ્થિતિ છે? ડિક્રીઝ થાય છે. સમજો, અહીંયા આગળ એક ટેક્સટાઇલનો યુનિટ હું જતો કરીશ, તો હું 0 થી લઈને R4 સુધી હું રબરનું પ્રોડક્શન કરી શકીશ. હવે બીજો એક યુનિટ હું ટેક્સટાઇલનો જતો કરીશ તો હવે R4 થી R3 સુધીનું પ્રોડક્શન કરી શકીશ. પણ એ પરિસ્થિતિ શું થઈ? પહેલો યુનિટ જ્યારે જતો કર્યો ત્યારે મને રિટર્ન વધારે મળ્યું કે હું રબર વધારે પ્રોડ્યુસ કરી શકીશ. પણ બીજા લેવલ પર ફરી મેં ટેક્સટાઇલનો એક યુનિટ જતો કર્યો ત્યારે રબરનું પ્રોડક્શન વધ્યું, પણ જેટલું પહેલું જે રિટર્ન મળ્યું હતું એટલું મળ્યું નથી. ત્રીજા લેવલ પર હજી પરિસ્થિતિ ઓછી થઈ રહી છે. તમે જુઓ આ લેવલ પર શું ઘટના બને છે? હવે મારું પ્રોડક્શન હજી ઓછું થયું, આ લેવલ પર હજી પણ ઓછું થશે અને લાસ્ટ લેવલ પર બિલકુલ ઓછું થઈ જાય છે. ખબર પડી? ધીસ ઇઝ કોલ્ડ ડિક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. કે ભાઈ હું ટેક્સટાઇલનો એક યુનિટ જતો કરું છું અથવા તો ટેક્સટાઇલનું પ્રોડક્શન કરવાનું ઓછું કરું છું, તેમ તેમ મારું રબરનું પ્રોડક્શન વધી રહ્યું છે. પણ કેવા દરથી? ઘટતા જતા દરથી. કેવા દરથી? બોલો ભાઈ. ઘટતા જતા દરથી. કે પહેલું જ્યારે યુનિટ મેં જતું કર્યું ત્યારે મને વધારે રિટર્ન મળ્યું, પછી જેમ જેમ હું નેક્સ્ટ ગીવ અપ કરતો ગયો તેમ તેમ મને જે મળવાવાળું રિટર્ન હતું એ કેવું થતું ગયું? ઓછું થતું ગયું. આને બોલાય ડિક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. સેકન્ડ જે આ થયું સેકન્ડ. થર્ડ લેવલ પરનું જે છે કયું છે? ઇન્ક્રીઝિંગ. હવે તમે જોઈ શકો છો હું જેમ જેમ અહીંયા જતો કરીશ તેમ તેમ અહીંયા આગળ મારું મળવાવાળું જે રિટર્ન છે કેવું થતું જાય છે? ઇન્ક્રીઝ થતું જાય છે. સો દેટ ઇઝ કોલ્ડ ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. જો આને તમે રબરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવા આયા તો ક્યારે આ સમજી જ નહીં શકો, કન્ફ્યુઝ જ થયા કરશો. અને તમારે ટેક્સટાઇલથી રબરને કમ્પેર કરવાનું છે, રબરથી ટેક્સટાઇલ કમ્પેરિઝનમાં નથી આવવાનું. આટલી વાત ક્લિયર થઈ બધાને કે ના ખબર પડી? શું કરવાનું? ટેક્સટાઇલનો એક યુનિટ ગીવ અપ કરતો જવાનું કે જેથી કરીને આપણે રબર સાથે એને કમ્પેર કરતા જઈએ. આટલી વાત પાકી બધાને? પરફેક્ટ. ચલો હવે આગળ વાત કરીએ. હવે એક બીજો પોઈન્ટ અહીંયા સમજવાનો આવે છે, એ છે કમ્યુનિટી ઇનડિફરન્સ કર્વ. કમ્યુનિટી ઇનડિફરન્સ કર્વ. પહેલું આપણે શું શીખ્યા? પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. અને હવે શું શીખવાના છે આપણે? કમ્યુનિટી ઇનડિફરન્સ કર્વ. A community indifference curve is social indifference curve. Underline કરો. આનું બીજું નામ શું છે? Social indifference curve, which represents the demand side. કરો underline. આ કઈ સાઈડ દર્શાવે છે? ડિમાન્ડ સાઈડ. In international trade equilibrium. પ્રોડક્શન પોસિબિલિટી કર્વ શું દર્શાવે છે? સપ્લાય સાઈડ. દેખાય જ બધાને અહીંયા ઘડી? આ જો આપણે અંડરલાઈન કરી હતી. આ શું દર્શાવે છે? સપ્લાય સાઈડ. અને જ્યારે અહીંયા કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ કઈ સાઈડ દર્શાવે છે? ડિમાન્ડ સાઈડ. ઓકે. A community indifference curve shows various combinations of two commodities which yield a level of satisfaction to the community. અંડરલાઈન કરો. કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ આપણને શું રજૂ કરે છે? શું દર્શાવે છે? સેટિસ્ફેક્શન લેવલ. કરો અંડરલાઈન એને. કમ્યુનિટીમાં બે અલગ કોમોડિટીઝના
કોમ્બિનેશન્સથી સમાજમાં કેટલું સેટિસ્ફેક્શનનું લેવલ મળી રહ્યું છે એ દર્શાવશે. પ્રોડક્શન પોસિબિલિટી કર્વ શું દર્શાવે છે? બે અલગ અલગ પ્રોડક્ટના કોમ્બિનેશન્સનો સપ્લાય દર્શાવશે. આ શું દર્શાવે છે? સેટિસ્ફેક્શન દર્શાવશે, ડિમાન્ડ દર્શાવશે. ક્લિયર છે બધાને? ચલો હવે આમાં સમજીએ આગળ. A community indifference curve can be drawn by aggregating various individual tastes in a country. કે ભાઈ કન્ટ્રીની અંદર જે અલગ અલગ ટેસ્ટ છે એને એગ્રીગેટ કરીને, એને ટોટલ કરીને, એગ્રીગેટ કરવું એટલે ટોટલ કરીને આપણે કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ મેળવી શકીએ છીએ. કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ હેવ સેમ કેરેક્ટરિસ્ટિક્સ એઝ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિફરન્સ કર્વ. કમ્યુનિટીનો અને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિફરન્સ કર્વનું જે કેરેક્ટરિસ્ટિક્સ છે બંનેના કેવા છે? સેમ છે. ધ સ્લોપ ઓફ કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ, CIC ને આપણે શું સમજીશું? કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ શોઝ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન, MRS. MRS નો મતલબ શું થાય છે? માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. MRS means the amount of a commodity that a nation is willing to give up obtaining one additional unit of another or other commodity, keeping the satisfaction at same level. કરી દીધી અંડરલાઈન? હવે 2 મિનિટ બધાનું ધ્યાન આપજો. એઝ અ નેશન કોઈ એક કોમોડિટીને કેટલી ગીવ અપ કરવા તૈયાર છે કે જેથી કરીને બીજી કોઈ કોમોડિટીને કન્ઝ્યુમ કરી શકે, મેળવી શકે. પણ એમનું સેટિસ્ફેક્શન લેવલ રિડ્યુસ ના થવું જોઈએ. સેટિસ્ફેક્શન લેવલ કેવું રહેવું જોઈએ? સેમ લેવલ પર રહેવું જોઈએ. બોલો આટલી વાત ક્લિયર છે? સેટિસ્ફેક્શન લેવલ સેમ લેવલ પર રાખીને કોઈ એક કોમોડિટી ગીવ અપ કરીને જો આપણને બીજી કોમોડિટી મળતી હોય તો શું આપણે એ કોમોડિટી લઈ શકીએ ખરા? જો મેળવી શકાય એવું હોય તો આપણે મેળવવું જોઈએ. ચાલો એનું એકદમ સામાન્ય દેશી ઉદાહરણ આપું. એકદમ સામાન્ય ઉદાહરણ આપું. તમારી પાસે 100 રૂપિયા છે. ધ્યાનથી સાંભળજો. 100 રૂપિયા છે. 100 રૂપિયાથી તમારે પેટ ભરવાનું છે. તમને બહુ જ ભૂખ લાગી છે, પેટ ભરવાનું છે. ધ્યાનથી સમજજો. તમારી પાસે ઓપ્શન શું છે? ધ્યાનથી સાંભળજો. ઓપ્શનમાં છે ફોર એક્ઝામ્પલ એક બાજુ છે ગુજરાતી થાળી કે જેની અંદર 5, 10, 25 જાતની વસ્તુઓ તમને મળી રહેશે. બરાબર? એવું સમજવાની માટેની વાત છે. અને બીજી બાજુ છે એક સિંગલ પિઝા, એક જ પિઝા છે. બરાબર? નાઉ યુ હેવ ટુ ચૂઝ. કાં તો તમે પિઝાથી પણ, બંનેની કિંમત, બંનેની પ્રાઇસ 100 રૂપિયા જ છે. બંનેની પ્રાઇસ કેટલી છે? 100 રૂપીઝ જ છે. 100 રૂપિયામાં કાં તો એક પિઝા આવશે, કાં તો એક ગુજરાતી થાળી આવશે. નાઉ યુ ચૂઝ. કોઈ કહેશે સાહેબ આમ તો ગુજરાતી થાળી લઈશું, ઓકે ગો ફોર ઇટ. કોઈ કહેશે સાહેબ આમ તો પિઝા લઈશું, ઓકે ગો ફોર ઇટ. બંનેની માટે ઓપ્શન છે કે નહીં? તો પણ અહીંયા આગળ તમારે કરવું શું પડે છે? પણ સાહેબ અમારે એવું હોય કે કાં તો ગુજરાતી થાળીનું થોડુંક અને થોડુંક પિઝા, બંને થોડુંક મળવું જોઈએ. તો તમારે શું કરવું પડશે? એક કોમોડિટીને ગીવ અપ કરવી પડશે, જતી કરવી પડશે, તો તમને બીજી કોમોડિટી મળશે. પડી ખબર? હવે સાહેબ એવું ના કે કોઈ એવું ના કે સાહેબ પણ મારા પાસે તો 200 રૂપિયા દીધો. અહીંયા ગાડી આપણે નેશન પાસે એના ફિક્સ્ડ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે, એની પાસે વધારે નથી. બરાબર? ફેક્ટર ઓફ પ્રોડક્શન BPL નથી, એ SPL છે. બરાબર? એ SPL છે. ચાલો જો નેક્સ્ટ હવે વાત કરીએ પ્રાઇસ લાઇન. The price line represents the possibility of exchange between two goods. Price line શું દર્શાવે છે? પોસિબિલિટી. કોની પોસિબિલિટી? પોસિબિલિટી ઓફ એક્સચેન્જ બિટવીન ટુ ગુડ્સ. બે ગુડ્સ વચ્ચે એક્સચેન્જ થવાની શું પોસિબિલિટી છે, સંભાવનાઓ છે, એ દર્શાવશે. The slope of price line shows a ratio of prices of two goods, say PX upon PY. એ શું દર્શાવે છે? PX upon PY. ઠીક છે. હવે આપણે આગળ વાત કરીએ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. અહીંયાથી તમે એવું સમજવાનું સ્ટાર્ટ કરશો, આપણે બે વસ્તુ શીખ્યા. એક પ્રોડક્શન પોસિબિલિટી કર્વ સમજ્યા, પછી આપણે કયું સમજ્યા? બીજું કોમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ. બરાબર? હવે આ બંનેની મદદથી તમે ઇક્વિલિબ્રિયમ કેવી રીતના મેળવી શકશો? ઇક્વિલિબ્રિયમ કેવી રીતના મેળવી શકશો? સાહેબ અમુક વસ્તુ ખબર પડી, અમુક નહીં પડી.
હવે જે નહીં પડી ફરી એકવાર રિપીટ કરો એટલે બધું મગજમાં ઉતરી જાય. બધાનું શાંતિથી ધ્યાન હવે આમ બાજુ, પછી આપણે ઇક્વિલિબ્રિયમ બાજુ જઈએ. પહેલા આપણે સપ્લાય સાઈડનું ભણ્યા. સપ્લાય સાઈડમાં શેની વાત કરી? પ્રોડક્શન પોસિબિલિટી કરો. એમાં શું આપણે વાત કરી કે કોઈ કન્ટ્રી પાસે જેટલા ફેક્ટર પ્રોડક્શન છે એની મદદથી એ કયા કયા કોમ્બિનેશનમાં વસ્તુનું ઉત્પાદન કરી શકે છે, એની આપણે વાત કરી લીધી. પછી આપણે સેકન્ડ નંબરમાં શેની વાત કરી? કમ્યુનિટી ઇન્ડિફરન્સ કરની, કે જેમાં આપણે શું ચર્ચા કરી કે કોઈ કોમ્યુનિટી, કોઈ ઇન્ડિવિજ્યુઅલ પોતાનું મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવવા માટે કયા અલગ અલગ કોમ્બિનેશનમાં વસ્તુનું કન્ઝમ્પશન કરી શકે છે. એમાં આપણે એ પણ બોલ્યા કે કોઈ એક કોમોડિટીને આપણે જતી કરવી પડે જેથી કરીને આપણે બીજી કોમોડિટી કન્ઝ્યુમ કરી શકીએ, પણ એમાં સેટિસ્ફેક્શન લેવલ તકે સેમ લેવલનું રહેવું જોઈએ, ઓછું થવું જોઈએ નહીં. તો આજે વાત કરીએ શેની હતી? કમ્યુનિટી ઇન્ડિફરન્સ કરો. આ શું દર્શાવતું હતું? ડિમાન્ડ સાઇડ. અને પેલું શું દર્શાવતું હતું? સપ્લાય સાઇડ. હવે આપણને ઇકોનોમિક્સમાં બેઝિક ફંડામેન્ટલ તો ખબર છે કે જ્યાં આગળ ડિમાન્ડ અને સપ્લાય ઇન્ટરસેક્ટ કરે ધેટ બીકમ્સ આર ઇક્વિલિબ્રિયમ લેવલ અથવા તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ, એ મળી જાય. બસ આપણે હવે અહીં આગળ જે ઇક્વિલિબ્રિયમની વાત કરી રહ્યા છે એ જ કરવાનું છે. જો ઇક્વિલિબ્રિયમ ઇઝ અ પોઈન્ટ ઓફ ટેન્જન્સી ટચ બિટવીન કોના વચ્ચે? પ્રાઇસ લાઇન, પ્રોડક્શન પોસિબિલિટી કર્વ એન્ડ કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ. એટલે ત્રણ વસ્તુની વાત છે. આ કોના વચ્ચેની ટેન્જન્સીની વાત દર્શાવે છે? પ્રાઇસ લાઇન, પ્રોડક્શન પોસિબિલિટી કર્વ એન્ડ કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ. એ લેવલને આપણે શું બોલીશું? એ પોઈન્ટને આપણે બોલીશું ઇક્વિલિબ્રિયમ. એટ ધીસ પોઈન્ટ કમ્યુનિટી ગેટ્સ maximum level of satisfaction and optimum level of output. આ એવો પોઈન્ટ હશે જ્યાં આગળ કમ્યુનિટીને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળી રહ્યું છે અને કમ્યુનિટીનું અંદર મેક્સિમમ આઉટપુટ પણ મળી રહ્યું છે, ઓપ્ટિમમ લેવલનું આઉટપુટ પણ બની રહ્યું છે થ્રુ મોસ્ટ એફિશિયન્ટ એલોકેશન ઓફ ગિવન રિસોર્સિસ. અને આ વસ્તુ આપણે કેવી રીતના હાંસલ કરી રહ્યા છે? તો કે આપણી પાસે જે રિસોર્સિસ છે એને બેસ્ટ ઓફ ધી બેસ્ટ મેનરમાં શું કરીને? એલોકેટ કરીને આપણે આ કામ કરી શકીએ છીએ. ચલો જો હવે અહીંયા આગળ ઇક્વિલિબ્રિયમને સમજાવવા માટે આપણે આ ડાયાગ્રામમાં વાત કરીશું. પહેલા આગળ જે થોડું ફોર્મ્યુલાના બેઝિસ પર આપણને સમજાવ્યું છે આપણે વાત કરીએ. પીપીસી પ્રોડક્શન પોસિબિલિટી કર્વ ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઓફ CIC, CIC એટલે કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વ, ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઓફ પ્રાઇસ લાઇન. ઇન શોર્ટ આ ત્રણેય વસ્તુ જ્યાં આગળ ઇક્વલ થઈ જાય ને that becomes our equilibrium point. અહીં આગળ માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન આવ્યો તો, માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન ઓફ ગુડ્સ. સાહેબ કઈ આવ્યું હતું? આવું બતાવું. આવ્યું અહીંયા દેખાય છે માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન બિટવીન ટુ ગુડ્સ. અને પછી એક શબ્દ હતો MRS. MRS નો મતલબ આપણે શું લીધેલો આઈડિયો છો? માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. દેખાય છે બધાને? માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. સ્લોપ ઓફ પ્રાઇસ લાઇન માટે અહીંયા દેખાય છે, જો ઉપર જ આપણે વાત કરી ત્યાં. બરાબર? PX અપોન PY એટલે પ્રાઇસ ઓફ X અપોન પ્રાઇસ ઓફ Y. X અને Y શું છે સાહેબ? બે આપણે ધારણા કરેલા ગુડ્સ છે. ઓકે, બંનેનો એ ત્રણેય વસ્તુની આગળ ચર્ચા નીચે લખેલી છે. જો માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન, માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન અને એક્સચેન્જ રેશિયો બિટવીન ટેક્સટાઇલ એન્ડ રબર. ક્લિયર છે આટલી વાત? ઓકે, હવે થોડીક વાર બધાનું ધ્યાન આમ બાજુ. ઓકે, તમારે તમારી રીતના આ ડાયાગ્રામની અંદર પેન્સિલથી નોંધ લખવી હોય તો તમે તમારી રીતના લખી શકો છો. જે પ્રમાણે દર્શાવી રહ્યો છું, બોલી રહ્યો છું, એક્સપ્લેન કરું, તમને સમજણ પડે એ પ્રમાણે તમે આમાં નોટ્સ બનાવી શકો છો. બરાબર? બાજુમાં જે એક્સપ્લેનેશન છે, હું જે બોલીશ, જે સમજાઈશ, એ જ બધું એક્સપ્લેનેશન બાજુમાં આવવાનું છે. બરાબર? હવે જો સૌથી પહેલા જો આ દેખાય છે બી, આ છે સી. બરાબર? આ બી અને સી આ શું છે? ઇન્ડિયાનો પ્રોડક્શન પોસિબિલિટી કર્વ છે. લખો એટલે લખી રાખો. બાજુમાં પીપીસી. કોનો પીપીસી છે? ઇન્ડિયાનો.
અને એવી રીતના આ જે ઈ છે, આ ઈ થી લઈને જે સી સુધીનો પોઈન્ટ છે, ઈસી નો જે લાઈન છે, આ છે મલેશિયાનું. આ કોનો પીપીસી છે? મલેશિયાનો પીપીસી છે. આટલે સુધી ક્લિયર? આગળ પછી આ જે ટી થી લઈને સી સુધીની જે લાઈન છે, આ છે પ્રાઇસ લાઈન. શું છે? પ્રાઇસ લાઈન. ફરી એકવાર બોલું? ઓકે, ફરી એકવાર બોલું છું. બી થી લઈને જે સી સુધીની લાઈન છે, આ છે ઇન્ડિયાનો પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. ઈ થી લઈને આ સી સુધીનો જે કર્વ છે, દેટ ઇઝ મલેશિયાઝ પીપીસી. એન્ડ આ જે ટીસી જે છે, દેટ ઇઝ પ્રાઇસ લાઈન. અહીંયા ઘડી હવે જે આ આઈસી કર્વ આપ્યા છે, આ બધા જે આઈસી કર્વ છે ને, IC1, આ IC2, આ શું છે? ઇનડિફરન્સ કર્વ છે. શું છે ભાઈ? આ ઇનડિફરન્સ કર્વ છે. હમણાં આપણે શું વાત કરી કે આ એવો પોઈન્ટ છે, જો આમાં જી, મલેશિયામાં કયો પોઈન્ટ પર બંને ટચ થઈ રહ્યા છે? જી પર. અને ઇન્ડિયામાં એફ પોઈન્ટ પર બંને કર્વ એકબીજાને ટચ થઈ રહ્યા છે. સાહેબ આ શું સમજાવવા માંગે છે? પહેલા કયા કર્વ છે ખબર પડી ગઈ? હવે થોડીક વાર બધાનું ધ્યાન આમ બાજુ, બિલકુલ શાંતિથી સમજ્યા કરો. ઇન્ડિયા પાસે જેટલા ફેક્ટર પ્રોડક્શન છે, એની મદદથી જો રબર બનાવવાનું પસંદ કરશે તો એ થી લઈને એ બી સુધીનું રબર બનાવી શકશે. બધાનું ધ્યાન આમ બાજુ છે કે નથી? જો ઇન્ડિયા ફક્ત રબર બનાવવાનું પસંદ કરશે તો એ થી બી, પણ જો ટેક્સટાઇલ બનાવવાનું પ્રિફર કરશે તો એ થી લઈને સી સુધીનું બનાવી શકશે. આ જ રીતના જો મલેશિયા ટેક્સટાઇલ બનાવવાનું પ્રિફર કરશે તો ડી થી ઈ સુધીનું ટેક્સટાઇલ બનાવી શકશે અને રબર ડી થી સી સુધીનું બનાવી શકે છે. બોલો આટલી વાત ક્લિયર થઈ ગઈ કે ના થઈ? હવે આગળ સમજીએ. ઇન્ડિયાની પાસે જે મેક્સિમમ સેટિસ્ફેક્શન મળી રહ્યું છે, બરાબર, જે કસ્ટમર સેટિસ્ફેક્શન મેક્સિમમ જે બની રહ્યું છે, આઈસી કરો, આ પીપીસી કરો ને કયા પોઈન્ટ પર ટચ કરી રહ્યો છે? એફ પોઈન્ટ પર. તો ઇન્ડિયા શું નક્કી કરશે? ભાઈ આપણે એફ પોઈન્ટ જેટલું ઉત્પાદન કરવું, એફ પોઈન્ટ પર ઉત્પાદન કરવું જોઈએ, જેનાથી શું થશે? મેક્સિમમ સેટિસ્ફેક્શન મળશે. શું મળશે? મેક્સિમમ. તો આ લેવલ પર ઇન્ડિયા કેટલું રબરનું ઉત્પાદન કરશે? એ જે જેટલું. કેટલું? એ જે જેટલું. લા કે ના? અને ટેક્સટાઇલ કેટલું બનાવશે? એ એચ જેટલું. બોલો આટલી વાત ક્લિયર? આ જ રીતના મલેશિયામાં જે પીપીસી કર્વ છે અને આઈસી કર્વ છે, જી પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થાય છે. તો મલેશિયા શું કહેશે? ભાઈ સૌથી વધારે મેક્સિમમ સંતોષ કયા પોઈન્ટ પર મળે છે? જી પોઈન્ટ પર. તો ચલો જી પોઈન્ટ પર મળી રહ્યું તો આ લેવલ બનાવી દો. મલેશિયા રબર કેટલું ઉત્પાદન કરશે? ડી એન જેટલું. અને ટેક્સટાઇલ કેટલું બનાવશે? ડી પી જેટલું. ક્લિયર છે આટલી વાત બધાને? કોઈ કન્ફ્યુઝન? પાકી વાત? આ પહેલા આટલા લેવલ સુધીનું સમજી લો. પછી આપણે જે IC3 IC4 છે આપણે એની વાત કરીએ છીએ. પહેલા IC1 IC2 સુધીનો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? કોઈ કન્ફ્યુઝન હોય પૂછવું હોય તો પૂછી લો. પાકી વાત છે? ચલો હવે એના ડાયાગ્રામની જે એક્સપ્લેનેશન છે, આટલે સુધીની પહેલા એક્સપ્લેનેશન સમજી લો, પછી આપણે આગળ વાત કરીએ. જો in the given figure, India and Malaysia are two countries producing two commodities, textile and rubber respectively. India's production block is ABC. Indiaનો production block કેટલો છે? ABC આપેલો છે. ABC. આટલું પ્રોડક્શન ઇન્ડિયા દ્વારા કરી શકાય છે. And BC is the transformation curve. Transformation curve એટલે કહું મેં કીધેલું તમને, PPC production possibility curve. India has absolute cost or absolute advantage in the textile production. ઇન્ડિયાને એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ શેમાં છે? ટેક્સટાઇલના પ્રોડક્શનમાં છે.
and it can produce twice as much textile as rubber. એ રબર ખાલી AB જેટલું બનાવી શકે છે. રબર ખાલી કેટલું બનાવી શકે છે? AB જેટલું. પણ એના કરતા ડબલ એ શું બનાવી શકે છે? ટેક્સટાઇલ. પડી ખબર આટલી વાત? નેક્સ્ટ, આ જ રીતના મલેશિયાની જો વાત કરીએ તો મલેશિયાનો જે પ્રોડક્શન બ્લોક છે એ કયો છે? CDE છે. મલેશિયાનો પ્રોડક્શન બ્લોક કયો છે? CDE. અને એનો જે ટ્રાન્સફોર્મેશન કરશે, એનો જે પ્રોડક્શન પોસિબિલિટી કરશે કયો છે? EC અથવા તો CE. ઓકે. ઇટ હેઝ એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ ઇન રબર. મલેશિયાને એબ્સોલ્યુટ એડવાન્ટેજ શેમાં છે ભાઈ? રબરમાં છે. કારણ કે એ ટેક્સટાઇલ કરતા ડબલ માત્રામાં રબર પ્રોડ્યુસ કરી શકે છે. It can produce twice as much rubber as textile. As the marginal opportunity costs are constant, both BC and EC are straight line. અહીં આપણે કોન્સ્ટન્ટ ની ધારણા કરી છે એટલે બંને લાઈન કેવી બની રહી છે આપણને? સ્ટ્રેટ લાઈન. હવે આગળ જો, અહીંયા આગળ અત્યાર સુધી મેં જે તમને સમજાવ્યું છે, અત્યાર સુધી આપણે જે બે પોઈન્ટ્સની વાત કરી એ ઓટાર્કી સિચ્યુએશનની વાત છે. હજી આપણે ઇન્ટરનેશનલ ટ્રેડની વાત જ નથી કરી. અત્યાર સુધીનું જે મેં તમને ડાયાગ્રામમાં એક્સપ્લેન કર્યું એ જે ઓટાર્કી સિચ્યુએશન છે કે જ્યાં આગળ ઇન્ડિયાએ શું ચૂઝ કર્યું છે? F પોઈન્ટ પ્રમાણેનું AJ જેટલું રબર અને AH જેટલું ટેક્સટાઇલ પ્રોડ્યુસ કરવાનું સ્વીકાર્યું છે. અને આ જ રીતના મલેશિયા G પોઈન્ટ પર એનું ઇક્વિલિબ્રિયમ મળી રહ્યું છે એટલે એ કેટલું પ્રોડ્યુસ કરવાનું વિચારી રહ્યું છે? DP જેટલું ટેક્સટાઇલ અને DN જેટલું રબર. આજે ઓટાર્કીની સિચ્યુએશનમાં છે. આજે ઇન્ડિયા અને મલેશિયા વચ્ચે ટ્રેડની વાત કરી જ નથી. ક્લિયર? તો ચલો આની એ જ વસ્તુ અહીંયા નીચે તમને ટેબલમાં સમજાયેલી છે. જો બિફોર ટ્રેડ સિચ્યુએશન કે ઓટાર્કીની સિચ્યુએશનમાં પ્રોડક્શન બ્લોક હમણાં જ આપણે વાત કરી, ઇન્ડિયાનો કયો હતો? ABC અને મલેશિયાનો CDE હતો. પ્રોડક્શન પોસિબિલિટી કર્વ બંનેનો કયો હતો? આનો BC હતો અને આનો CE હતો. વેલફેર લેવલ કમ્યુનિટી ઇન્ડિફરન્સ કર્વની વાત કરી હતી, આની કઈ હતી? IC1, આની IC2 હતી. ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આનો કયો હતો? F, આનો G. કન્ઝમ્પશન અને પ્રોડક્શન પેટર્ન મેં આપણે વાત કરી ને કે ઇન્ડિયા ટેક્સટાઇલ કયું બનાવશે? AH જેટલું અને રબર AJ જેટલું. જોઈ લો અહીંયા ઘડી આ દેખાય છે બધાને? આ AH જેટલું બરાબર અને રબર AJ જેટલું. આ વાત કરી. ચલો મલેશિયાનું યાદ રાખો. મલેશિયા DN જેટલું રબર અને DP જેટલું ટેક્સટાઇલ. જરા જોઈ લો, લખ્યું છે એવું? આવી રહ્યું જો DP જેટલું ટેક્સટાઇલ અને DN જેટલું રબર. થઈ ગયા આટલી સિચ્યુએશનની વાત ક્લિયર? કોઈ કન્ફ્યુઝન હોય પૂછવું હોય પૂછો. એટલે આ થઈ ગઈ કઈ સિચ્યુએશન? ઓટાર્કીની સિચ્યુએશન. હવે પ્રાઇસ લાઇન. સાહેબ પ્રાઇસ લાઇનની તો અત્યાર સુધી ચર્ચા જ નહીં, હવે કરીશું ચર્ચા પ્રાઇસ લાઇનની. હવે જો આ જે છે ને TC, આ શું છે? આપણે TC બોલો અથવા CT બોલો. અહીં પહેલું ઉપર જે દેખાઈ રહ્યું એ પ્રમાણે બોલું છું. CT બોલો કાં તો TC બોલો, કશું ખોટું છે નહીં. બરાબર? CT આ જે છે આપણી પ્રાઇસ લાઇન છે. મતલબ આ લેવલ પર આપણે શું કરી શકીએ છીએ? વસ્તુને એક્સચેન્જ કરી શકીએ છીએ. આ લેવલ પર વસ્તુને શું કરી શકાય એવી છે? એક્સચેન્જ કરી શકાય તેવી છે. આ લેવલ પર જો આપણે એક્સચેન્જ કરવા બેસીશું તો ઇન્ડિયાનો જે IC કર્વ છે ને, IC3 થઈ જશે. ઇન્ડિયાનો IC કર્વ કયો બની જશે? IC3. અને આ રીતના મલેશિયાનો કયો બની જશે? IC4. મલેશિયાનો બની જશે IC4 કે જે કયા પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થઈ રહ્યો છે? Q પોઈન્ટ પર. કયા પોઈન્ટ પર? Q પોઈન્ટ પર. હવે જો આ પોઈન્ટ પર બંને ઇન્ટરસેક્ટ થતા હોય, બરાબર, જ્યારે આ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થઈ રહ્યા છે તો અહીંયા પરિસ્થિતિ શું નિર્માણ થશે? સાહેબ આમાં કોઈ પેલું સ્પેશિયલાઇઝેશન જેવું ને એ બધું ના આવે? બિલકુલ આવશે. ઇન્ડિયાને એબ્સોલ્યુટ એડવાન્ટેજ શેમાં છે? ટેક્સટાઇલમાં. મલેશિયાને શેમાં છે? રબરમાં. તો આપણે એવું ધારણા કરીએ કે ઇન્ડિયા ઓનલી ટેક્સટાઇલનું ઉત્પાદન કરશે અને મલેશિયા ઓનલી રબરનું ઉત્પાદન કરશે. તો ઇન્ડિયા કેટલું ટેક્સટાઇલ બનાવી શકશે? AC જેટલું અને મલેશિયા CD જેટલું બનાવી શકશે. હવે ધ્યાનથી સમજજો, આ લેવલ શું છે? Q પોઈન્ટ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. તો હવે ઇન્ડિયા શું કરશે? એકે જેટલું ટેક્સટાઇલ એ પોતાની પાસે રાખશે. એકે જેટલું ટેક્સટાઇલ શું કરશે? પોતાની પાસે રાખશે. અને જે આ SD અથવા તો DS, આ DS આટલું ટેક્સટાઇલ કોને આપશે? મલેશિયાને આપશે. કારણ કે બનાવે છે કેટલું?
એસી જેટલું બનાવે છે ને એટલે પોતાની પાસે રાખશે એકે જેટલું અને કેસી જેટલું શું કરશે કેસી બોલો અથવા તો એસડી બોલો બંને એક જ વસ્તુ છે એ કોને આપશે મલેશિયાને આપશે તો મલેશિયા બી તો સામે કશું આપશે મલેશિયા શું કરશે મલેશિયા કેટલું રબર બનાવ્યું હતું સીડી જેટલું રબર બનાવ્યું હતું અરે હા કે ના સીડી જેટલું રબર બનાવ્યું હતું મલેશિયા શું કરી રહી છે આ લેવલ પરની વાત કરીએ તો અહીંયા ડીઆર જેટલું કેટલું ડીઆર જેટલું રબર એ પોતાની પાસે રાખશે અને આરસી જેટલું રબર એ ઇન્ડિયાને આપશે કોના બદલામાં કેસી જેટલા ટેક્સટાઇલના બદલામાં આરસી જેટલું રબર ઇન્ડિયાને આપશે આટલી વાત ક્લિયર થઈ અહીંયા આગળ આપણે જોઈ શકીએ બંનેને ફાયદો થઈ રહ્યો છે બંનેને કેટલો ફાયદો થાય છે કેવી રીતના ફાયદો થાય ધ્યાનથી સમજજો આ જે બોક્સ છે જો સોરી આમાં એ થઈ રહ્યું છે પ્રોબ્લેમ વાંધો નહીં ચાલો આ જે હતું ને ઇન્ડિયાનું કઈ સિચ્યુએશન હતી બિફોર ટ્રેડની સિચ્યુએશન હતી બિફોર ટ્રેડ શું થઈ રહ્યું હતું ઇન્ડિયા એજે જેટલું રબર અને એએચ જેટલું ટેક્સટાઇલ એન્જોય કરતું હતું પણ આફ્ટર ટ્રેડ સિચ્યુએશન શું આવી ગઈ હવે ઇન્ડિયા પાસે ટેક્સટાઇલ કેટલું છે એ કે જેટલું કેટલું છે ભાઈ એ કે જેટલું રબર છે સોરી ટેક્સટાઇલ છે અને રબર જે એની પાસે આવે છે જે ઇમ્પોર્ટ થાય છે એ કેટલું આવે છે એ એમ જેટલું કેમ સાહેબ એમ એટલે ભાઈ આરસી એટલે એમ બરાબર જ થઈ ગયું ને અરે હા કે ના તો ઇન્ડિયાને એચકે જેટલો કેટલો એચકે જેટલો ટેક્સટાઇલમાં બેનિફિટ થયો અને રબરમાં એમજે જેટલો બેનિફિટ થયો અરે હા કે ના નહીં પડી ખબર ઇન્ડિયાની બિફોર ટ્રેડ સિચ્યુએશન કેવી હતી કે ઇન્ડિયા એએચ જેટલું ટેક્સટાઇલ એન્જોય કરતું હતું અને એજે જેટલું રબર એન્જોય કરતું હતું આફ્ટર ટ્રેડ સિચ્યુએશન શું બને છે ઇન્ડિયા પાસે હવે એકે જેટલું ટેક્સટાઇલ છે એટલે એચકે જેટલું ટેક્સટાઇલ વધી ગયું કે ના વધ્યું રબર કેટલું હતું એજે જેટલું જ હતું હવે એ એમ જેટલું રબર આવે તો એમજે જેટલું રબર એ વધારે યુઝ કરી શકશે વાપરી શકશે પડી ખબર ના પડી સેમ સિચ્યુએશન મલેશિયામાં પણ બને છે મલેશિયા પહેલા ડીએન જેટલું રબર એની પાસે રહેતું હતું અને ડીપી જેટલું ટેક્સટાઇલ રહેતું હતું ટ્રેડ કર્યા પછી સિચ્યુએશન ચેન્જ શું થઈ ગઈ એસડી જેટલું ટેક્સટાઇલ હવે એની પાસે આવે છે અને ડીઆર જેટલું રબર એની પાસે વધતું હોય છે તો અહીંયા આ એનઆર જેટલું રબરનો બેનિફિટ થયો અને આ એસપી જેટલો ટેક્સટાઇલનો બેનિફિટ થયો તો શું અહીંયા ઇન્ટરનેશનલ ટ્રેડ કરવાથી બંને કન્ટ્રીને બેનિફિટ મળ્યો કે ના મળ્યો ક્લિયર છે આટલી વાત કોઈ કન્ફ્યુઝન આ બાબતમાં ચલો હવે આને થોડું ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરીશું જો આફ્ટર ટ્રેડ સિચ્યુએશન હવે શું બની રહી છે ઇન્ડિયા ઇઝ એબ્સોલ્યુટ એફિશિયન્ટ ઇન ટેક્સટાઇલ પ્રોડક્શન એન્ડ મલેશિયા ઇન રબર તો જે કન્ટ્રી જે વસ્તુમાં એબ્સોલ્યુટ એડવાન્ટેજ છે એ કન્ટ્રી એ વસ્તુનું ઉત્પાદન કરશે આપણે વાત કરી તો ઇન્ડિયા વુડ સ્પેશિયલાઇઝ ઇન ટેક્સટાઇલ એન્ડ મલેશિયા ઇન રબર બાય યુઝિંગ ઓલ ધેર રિસોર્સિસ એ લોકો બધા પોતાના રિસોર્સિસનો ઉપયોગ કરીને ઇન્ડિયા શેનું ઉત્પાદન કરશે ટેક્સટાઇલ મલેશિયા રબર in the given figure production of both the countries after the establishment of international trade will be at point C. India will produce AC textile and Malaysia will produce CD rubber. અહીં જોઈ લો આપણે એ જ વાત કરી કે ઇન્ડિયા જે છે આ એસી જેટલું શું કરશે ટેક્સટાઇલનું પ્રોડક્શન કરશે અને સીડી જેટલું મલેશિયા રબરનું ઉત્પાદન કરશે આ વાત કરી હમણાં આગળ બીજું The international terms of trade line will be CT, which lies exactly between BC and C. જે international terms of trade line જે છે આપણે price line બોલ્યા એ exactly ક્યાં આગળ આવે છે exactly વચ્ચોવચ આવે છે જે આપણે CT line ની વાત કરી હતી તે Here again the test patterns will have to be taken into account given the test pattern મતલબ test pattern બધાની સેમ રહેવાની છે એવી આપણે ધારણા કરેલી હતી assumption માં in two countries let us assume that two countries would like to consume at point Q જે Q point પર આપણે જોયું હતું IC3 ICQ point IC4 અને IC3 શું કરી રહ્યા હતા પ્રાઇસ લાઇન ને ટચ કરી રહ્યા હતા Q point પર શું થઈ રહ્યું હતું અહીંયા જુઓ આ Q point પર
IC3 અને IC4 શું કરતા હતા? એકબીજાને ટચ કરી રહ્યા હતા. એટલે આપણે આને ઇન્ટરનેશનલ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કન્સિડર કરી લઈએ કે ભાઈ આ લેવલ પર બંને કન્ટ્રીને શું મળી રહ્યો છે? ઇક્વિલિબ્રિયમ મળી રહ્યો છે. સો ઓન ઇન્ટરનેશનલ ટર્મ્સ ઓફ ટ્રેડ લાઇન CT. હવે પ્રોડક્શન બ્લોક કયું બનશે? ઇન્ડિયાનું પ્રોડક્શન બ્લોક બનશે ACT, મલેશિયાનું બનશે CDT. પ્રોડક્શન પોસિબિલિટી કયો બનશે બંને માટે? CT. કમ્પ્લીટ જ્યારે સ્પેશિયલાઇઝેશન કરીએ છીએ તો ઇન્ડિયા ટેક્સટાઇલ કેટલું બનાવશે? AC જેટલું. મલેશિયા કેટલું રબર બનાવશે? CD જેટલું. વેલફેર લેવલ આનું IC3, આનું મલેશિયાનું IC4. ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ બંને માટે કયો બનશે? Q. પેલા મેં F અને G હતું, અહીં આગળ બંને માટે Q, સેમ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. Equilibrium for both the countries occurs when IC3 of India and IC4 of Malaysia and the international terms of trade line CT are tangent to one another at point Q. Equilibrium point ક્યાં આગળ મળે છે? જ્યાં આગળ આ ત્રણેય વસ્તુ શું થાય છે? ટેન્જન્ટ થાય છે. IC3, IC4 અને પ્રાઇસ લાઇન, સોરી, ટર્મ્સ ઓફ ટ્રેડ સેમ એક જ વસ્તુ છે. હવે ધ્યાનથી સમજજો, બિલકુલ ધ્યાનથી સમજજો. ટેક્સટાઇલ કેટલું એક્સપોર્ટ થશે? KC જેટલું. અને કેટલું ટેક્સટાઇલ ઇમ્પોર્ટ થશે? તો કે DS જેટલું. સાહેબ આ ખબર ના પડી, અહીં ધ્યાન આપી દો. આ શું કીધેલું મેં? ઇન્ડિયા આજ આનો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે તો ઇન્ડિયા AK જેટલું ટેક્સટાઇલ પોતાની પાસે રાખશે અને KC જેટલું એ શું કરશે? ટેક્સટાઇલને એક્સપોર્ટ કરશે. અલા હા કે ના? આ KC જેટલું એટલે આ SD જેટલું થઈ ગયું. SD બોલો અથવા DS બોલો અથવા તો KC બોલો, બંનેનો મતલબ તો સેમ જ છે ને. આ જ રીતના જો અહીંયા પણ એ જ વસ્તુ છે. KC જેટલું ઇન્ડિયા એક્સપોર્ટ કરી રહ્યું છે તો મલેશિયાને ઇમ્પોર્ટ કેટલું મળશે? DS જેટલું. આન્સર આપો ઓલા ભાઈ, અડાનો આન્સર આપતા શીખો. ક્લિયર થાય છે આ વાત? આ રીતના મલેશિયા કેટલું રબર એક્સપોર્ટ કરશે? CR જેટલું. તો ઇન્ડિયાને ઇમ્પોર્ટ કેટલું મળશે? AM જેટલું. તો જો આ વસ્તુ ભાઈ મલેશિયા જે છે તો DR જેટલું રબર પોતાની પાસે રાખશે તો RC જેટલું અથવા તો CR જેટલું રબર એ શું કરશે? ઇન્ડિયા માટે એક્સપોર્ટ કરશે. તો ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કેટલું થશે? AM જેટલું. AM જેટલું ઇમ્પોર્ટ થઈ જશે ને? બોલો વાત ક્લિયર થઈ ગઈ આટલી? ઠીક. ઓકે, અહીં આગળ સ્થિતિ શું નિર્માણ થઈ રહી છે? વર્લ્ડ GNP, the textile production increases by HK plus SP. ધ્યાનથી સમજજો. ટેક્સટાઇલનું પ્રોડક્શન કેટલું વધી ગયું? બધા અહીં ધ્યાન આપો. ટેક્સટાઇલનું પ્રોડક્શન કેટલું વધ્યું? બધા અહીં ધ્યાન આપજો. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે આ જ પોઈન્ટ નહીં ખબર પડે, બીજું બધું ખ્યાલ આવી ગયો. પહેલા જો ઇન્ડિયા AH જેટલું ટેક્સટાઇલ તો ઓલરેડી પ્રોડ્યુસ કરતું હતું અને મલેશિયા પણ DP જેટલું ટેક્સટાઇલ પ્રોડ્યુસ કરતું હતું. આ SP જેટલું બોલો ટેક્સટાઇલ ઇન્ક્રીઝ થયું કે ના થયું? અને અહીંયા HK જેટલું ઇન્ક્રીઝ થયું કે ના થયું? પડી ખબર ના પડી? એટલે ટેક્સટાઇલનું ટોટલ કેટલું ઉત્પાદન વધી ગયું? HK પ્લસ SP જેટલું. અને આ જ રીતના રબરના ઉત્પાદનની વાત કરીએ તો રબર કેટલું ઉત્પાદિત થતું હતું? DN જેટલું તો મલેશિયા બનાવી લેતું હતું અને ઇન્ડિયા JA જેટલું. એટલે રબરના ઉત્પાદનમાં કેટલો પ્લસ વધારો થયો? NR અને અહીંયા આગળ MJ જેટલો. ક્લિયર છે આટલી વાત? પરફેક્ટ. જો એ જ વસ્તુ અહીંયા લખેલી છે, દેખાય છે? રબર પ્રોડક્શન ઇન્ક્રીઝિસ બાય JM પ્લસ NR. ડન. આગળ ઇન્ક્રીઝ ઇન કન્ઝમ્પશન કેટલું થઈ ગયું? ઇન્ડિયામાં કન્ઝમ્પશન કેટલું વધ્યું? મલેશિયામાં કન્ઝમ્પશન કેટલું વધ્યું? ચલો જુઓ. જો ઇન્ડિયા પહેલા ટેક્સટાઇલ AH જેટલું કન્ઝ્યુમ કરતું હતું, હવે HK જેટલું કન્ઝમ્પશન વધી ગયું અને રબરમાં AJ જેટલું હતું એ વધીને MJ જેટલું રબર વધી ગયું. એકની એક જ વાત ગોલ ગોલ ફેરવીને કહી રહ્યા છે, હા કે ના? આમાં છે ને એક જ વસ્તુ, જો આ ડાયાગ્રામ ખબર પડી ગઈ ને અંદર એક્સપ્લેનેશન આપણે લખી જ શકવાના છે, પણ ડાયાગ્રામ પહેલી વાર કોઈ જોવે ને તો કન્ફ્યુઝ જ થાય કે સાલો આ ડાયાગ્રામ કેટલો ખતરનાક છે. પણ હવે આજે અડધો કલાકથી આપણે આને સમજી રહ્યા છે. આશા રાખું છું બિલકુલ પરફેક્ટ ડાયાગ્રામ બધાના મગજમાં ઉતરી ગયો હશે. જરા ફટાફટ આને વાત કરી લો, ડાયાગ્રામથી જ કહી દો મને. કેટલું ઉત્પાદન, સોરી કન્ઝમ્પશન કેટલું વધી ગયું ઇન્ડિયાનું? HK જેટલું ટેક્સટાઇલમાં, રબરમાં MJ જેટલું. મલેશિયાનું કેટલું કન્ઝમ્પશન વધી ગયું? SP જેટલું ટેક્સટાઇલ અને NR જેટલું રબર. ઓકે. ઇન્ક્રીઝ ઇન વેલફેર. ચલો ઇન્ક્રીઝ ઇન વેલફેર ની વાત. વેલફેર એટલે IC લાઇન. ઇન્ડિયાનો IC લાઇન કયો હતો? IC1. આ જો ઇન્ડિયાનો IC1 હતો જે ઇન્ક્રીઝ થઈને કયા લેવલ સુધી પહોંચી ગયો? IC3 સુધી.
મલેશિયાનો IC2 હતો એ પણ ઇન્ક્રીઝ થઈને ક્યાં સુધી પહોંચી ગયો IC4 સુધી. તો બંનેના વેલફેરમાં પણ વધારો થયો, બંનેના સંતોષમાં સેટિસ્ફેક્શનમાં પણ વધારો. IC એટલે સેટિસ્ફેક્શન લેવલ એવું જ બોલીએ છીએ ને, તો બંનેના સેટિસ્ફેક્શન લેવલમાં પણ વધારો થયો. આગળ ઓકે, આને સમજી લઈએ. એક હવે ફટાફટ આને જોઈ લો. બોથ ધ કન્ટ્રીઝ ગેઇન terms welfare as they are able to reach higher ICs, CICs. India's from CIC1 to CIC3 and Malaysia no CIC2 to CIC4. Thus, both the countries are better off without making any one worse off. मतलब બીજા કોઈને પણ worse off કર્યા વગર બંનેમાં better off જ થયેલું છે. ક્લિયર બધાને? પરફેક્ટ.